હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ નાયલોન પૌવાનો ચેવડો ઘરે બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। પહેલાં તો આપણે ચેવડાને સારી રીતે શેકી લઈએ, જેથી આપણો ચેવડો ક્રિસ્પી થશે। ચેવડો શેકાઈ જાય પછી આપણે વઘાર માટે તેલ લઈ લેવું। તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખીને દાળિયા નાખી લેવા, તેને થોડીવાર થવા દેવું। પછી સિંગદાણા નાખી લેવા, તેને પણ થોડીવાર થવા દેવું। તેમાં તલ ઉમેરી લેવા અને પછી આપણે તેમાં લીલા મરચાં કટ કરેલા ઉમેરી લેવા, તેને પણ થોડીવાર થવા દેવા, જેથી મરચાંની તીખાશ બેસી જાય। પછી કઢી પત્તાને એડ કરી લેવા, તેને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવા। આ બધું સારી રીતે સતરાઈ જાય પછી તેમાં હળદર નાખી લેવી અને પછી પૌવા નાખી લેવા, તેને આ રીતે મિક્સ કરી લેવા। તેની ઉપર સ્વાદ અનુસાર મીઠું નાખી લેવું અને લીંબુના ફૂલ નાખી લેવા। પછી તેમાં દળેલી ખાંડ ઉમેરી લેવી, જેથી આપણો ચેવડાનો સ્વાદ ખાટો, મીઠો અને તીખો લાગશે। અહીંયા આપણો ચેવડો તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।